हेलो दोस्तों, जय हिंद जय भारत। तो दोस्तों 3 મે 26 रोज भारत देश में 22 लाख विद्यार्थीओ नीटનું पेपर આપવાના હતા। परंतु दोस्तों 3 મે पहला आ नीटનું पेपर लीक थाय छे अने 3 મેના रोज आ परीक्षा रद्द थाय छे। तो दोस्तों 22 लाख विद्यार्थीओ जे घरेथी डॉक्टर बनवानुं सपનું લઈને નીકળ્યા હતા તે સપનું તેમનું સપનું જ રહી ગયું। दोस्तों पेपर लीक થયા પછી 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવ્યું। પેપર લાખો રૂપિયામાં વેચાણું અને એ લોકો પૈસા લઈ લઈને બેસી ગયા અને આ વિદ્યાર્થીઓ અહીંયા રજડી પડ્યા। અને दोस्तों આ 22 લાખ વિદ્યાર્થીઓમાંથી નીટનું પેપર લીક થયું એટલે 15 થી 20 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે। दोस्तों હવે જે 15 થી 20 બાળકોએ આત્મહત્યા કરી છે તેમને ન્યાય કોણ આપશે, તેમના પરિવારને ન્યાય કોણ આપશે અને જે 22 લાખ વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવ્યા છે એમને ન્યાય કોણ અપાવશે? ત્યારે આ દેશના ભવિષ્યની ચિંતા કરીને, આ બાળકોના ભવિષ્યની चिंता કરીને કોકરોચ પાર્ટીના नेता अभिजीत दीपके તેમના સમર્થનમાં આવ્યા છે અને તે અનશન ઉપર આવ્યા છે। दोस्तों अभिजीत दीपके બાળકોના સમર્થનમાં કહ્યું છે કે જો આવું ને આવું આ દેશમાં ચાલશે તો આવનાર બાળકોનું ભવિષ્ય ખતરામાં રહેશે। એટલે તેમને કહ્યું છે કે આ પેપર લીક એ પહેલી ઘટના નથી। છેલ્લા 12 વર્ષમાં 80 વાર પેપર લીક થયા છે। એટલે કે 80 પરીક્ષાઓના પેપર લીક થયા છે અને આવા તો અનેક બાળકોએ પેપર લીક થયા પછી અનેક બાળકોએ આત્મહત્યા કરી છે અને એ બાળકોને ન્યાય મળે એટલા માટે આપણા ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને આ બાળકોને ન્યાય મળે। दोस्तों હવે દિલ્હીમાં જંતર મંતર ઉપર કોકરોચ પાર્ટી અને કોકરોચ પાર્ટીના લીડર અભિજીત દીપકે અને હજારો બાળકો ધરણા ઉપર બેઠા છે અને કહે છે કે અમને ન્યાય આપો। दोस्तों देशभरमांथी हजारों लोग आ जंतर मंतर में जोड़ाय छे, आ समर्थन में जोड़ाय छे अने हवे दोस्तों आ कहानी में ट्विस्ट आवे छे। सोनम वांगचुकनुं नाम तो तमे सांभळ्युं ज हशे। तेमणे एक वैज्ञानिकनी भूमिकामां आ देश माटे काम कर्युं छे। दोस्तों हवे तेओ पोते सोनम वांगचुक छे ते कोकरोच जनता पार्टीना समर्थનમાં જોડાય છે અને આ વિદ્યાર્થીઓના સમર્થનમાં જોડાય છે અને જંતર મંતર ઉપર આવે છે। दोस्तों सोनम वांगचुक आ વિદ્યાર્થીઓ માટે, જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેમના પરિવાર માટે, એમના પરિવારને ન્યાય મળે તેના માટે એમને તે ધરણા ઉપર, ઉપવાસ ઉપર બેઠા છે એટલે કે અનશન ઉપર બેઠા છે અને એમને જમવાનું બિલકુલ છોડી દીધું છે અને ફક્ત ને ફક્ત પાણી પીવે છે અને આ ધરણાનો આજે 14મો દિવસ છે। दोस्तों सोनम वांगचुकना अनशननो आज 14मो दिवस है અને તેમનું વજન ઘટવા લાગ્યું છે અને બ્લડ પ્રેશરમાં પણ ઘટાડો થવા લાગ્યો છે। दोस्तों सोनम वांगचुक કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયા, આ બાળકોના સમર્થનમાં જોડાયા અને ઉપવાસ ઉપર બેઠા। એ પહેલાં એમણે એક વિડીયો જાહેર કર્યો હતો અને વિડીયોમાં એમણે એવું કહ્યું હતું કે કોકરોચ પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે સાથે વાત કરી હતી અને તેમની સાથે વાત કરીને મને એવું લાગ્યું કે તેમનો ઈરાદો ખોટો નથી। તેઓ એક દેશપ્રેમી છે અને તે બદલાવ ઈચ્છે છે। दोस्तों હવે જંતર મંતરથી એવા સમાચાર મળ્યા છે કે સોનમ વાંગચુક, અભિજીત દીપકે અને બધા જ વિદ્યાર્થીઓ 20 જુલાઈએ સંસદ સુધી જશે અને તેમના પ્રશ્નો રજૂ કરશે। दोस्तों કોકરોચ પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે અને સોનમ વાંગચુક આ બાળકોના સમર્થનમાં આવ્યા છે અને તે બાળકો માટે આજે લડી રહ્યા છે અને તેઓ પોતે અનશન ઉપર છે। તો હવે दोस्तों આપણે વિચાર કરવાનો છે કે આ લોકો જે અભિજીત દીપકે છે તે વિદેશમાં પોતાનું કરિયર સેટ કરી રહ્યો હતો અને સોનમ વાંગચુક છે એ પોતે એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં છે। તો આ લોકો આપણા બાળકો માટે શા માટે લડી રહ્યા છે
એટલા માટે દોસ્તો કે આવનાર ભવિષ્યમાં આ જે બાળકોએ આત્મહત્યા કરી છે તેવી રીતના ભવિષ્યમાં કોઈ બાળક આત્મહત્યા ન કરે અને આ બાળકોને પૂરેપૂરો ન્યાય મળે તેમના માટે તેઓ લડત લડી રહ્યા છે। અને આપણા ભારતના શિક્ષણ મંત્રી ઇસ્તીફા આપે અને રાજીનામું આપે એમની મોટામાં મોટી આરી માંગ છે। તો દોસ્તો દેશભરમાંથી બધા જ લોકો સાથે જોડાઓ અને આ લોકોને સાથ અને સહકાર આપો, જેથી કરીને આવનાર ભવિષ્યમાં આપણા બાળકો સાથે પણ આવો પેપર લીક જેવો બનાવ ના બને અને આપણા બાળકો પણ આત્મહત્યા ના કરે। તો દોસ્તો કોમેન્ટ કરજો। જય હિન્દ, જય ભારત।